A very interesting case today. આપણી સાથે અત્યારે જયેશભાઈ પારગી છે. જયેશભાઈ બેઝિકલી ડ્રેસિંગનું કામ કરે છે. ઘણા બધા હોસ્પિટલ્સમાં અને બહુ બધા પેશન્ટ્સને ડ્રેસિંગ કરવા જાય, આઈસીયુ કેરમાં છે. એટલે ઓલરેડી ઘણું બધું જાણીને આવ્યા હતા. અમારી પાસે આવ્યા ત્યારે લેફ્ટ સ્ક્રોટમ આખું ઇન્વોલ્વ હતું અને એન્ટ્રીયર સેગમેન્ટ ગ્રેડ 3 ફિસ્ચ્યુલા હતું અને 2-3 જગ્યાએ જઈને આવ્યા હતા. ત્યાં એમને સંતોષકારક કે પોસિબલી ટ્રીટમેન્ટ ના થઈ શકે એવું કહેવામાં આવ્યું હતું. વી ઓપરેટેડ અને એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે કલ્ચર સેન્સિટિવમાં મોકલું ઇટ કેમ અબાઉટ ક્લોસ્ટ્રીડિયમ. ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા જ્યારે હોય ત્યારે ગેસ ગેંગ્રીન થવાના કે ફોર્નિયસ ગેંગ્રીન થવાના ચાન્સીસ સ્ટેફાઇલોકોકસ અને ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા હોય એમાં ગેસ ગેંગ્રીન અને જે ફોર્નિયસ ગેંગ્રીન એટલે કોથળીનું જે ગેંગ્રીન થાય એના બેક્ટેરિયા હતા. સો વી હેડ ટુ ટેક અ લોટ ઓફ કેર. પણ એમ છતાંય અમે એન્ટીબાયોટિક્સ બહુ ઓછા આવી એન્ટીબાયોટિક્સ આપ્યા અને સેમ ડે ડિસ્ચાર્જ થઈ ગયું ને આજે 2 મહિનાના ફાઇનલ ફોલોઅપમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ હીલ્ડ. અને ઇવન સ્ક્રોટમ સેટ જે છે એ આખું ઇટ વોઝ ઇન્વોલ્ડ અને સ્ટીલ ધેન હિલિંગ સરસ થઈ ગયું. જયેશભાઈ એમના જ શબ્દોમાં કહેશે કે શું કેવું થયું હતું. જયેશભાઈ આવે એટલે અમને હસવું જ આવતું, બહુ મજા આવતી. જ્યારે ડ્રેસિંગ કરવામાં થોડુંક આવું કરે ને એ વોઝ સો ફની. શરૂઆતમાં બહુ અત્યારે જે આવું હસતું મોઢું છે કેવું હતું શરૂઆતમાં જેમ્સની ગોળી જેવું નાનું હતું, મંકી મેન જેવું હતું. એટલે જયેશભાઈ શરૂઆત કેવી રીતે થઈ, તમને તકલીફ શું થઈ? પછી પહેલા તો મને છે ને એકદમ ગાઢ થઈ ગઈ, એકદમ જાડી ને બહુ પેઇન થતું, નો બેસી શકતો, કાંઈ બી નહીં કરી શકતો. પછી અમે 2-3 દવાખાને બતાવ્યું તો ત્યાં અમને ચોખ્ખી ના જ પાડી દીધી કે આ અમારા હાથનું નથી, અમારાથી નહીં થાય. પછી અમને જાણવા મળ્યું કે આ હોસ્પિટલ છે, અહીંથી અહીંયા જાઓ. અમે અહીંયા આવ્યા તો અત્યારે મને સારું છે એકદમ ક્લિયર. અને આમ પથારીવશ કે એવું કઈ મેજર ક્યારેય બેડ રેસ્ટ કે એવું કઈ નતું? ના, કઈ નહીં. થ્રુ આઉટ ધ ટાઈમ તમે રૂટીન વોકિંગ ને એવું કરતા અને સેમ ડે મેં ડિસ્ચાર્જ આપી દીધું આઈ ગેસ. તમારી સાથે એમની સાથે છે પણ ડ્રેસિંગમાં પાવરધા હતા એટલે અમારા સ્ટાફ ને બધા ઘરે થોડું ડ્રેસિંગ કરી અને ટુડે આજે એકદમ સરસ થઈ ગયું. બીજા કઈ ઓપિનિયન્સ તમારા મંતવ્ય કરો? સાહેબનું બહુ કામ આમાં સરસ છે કારણ કે અમે ઓપિનિયનથી બીજાને આવ્યા હતા. બીજા નંબરમાં જે સાહેબે અમને જે સલાહ સૂચન આપી એ પ્રમાણે અમે આવેલા એટલે અમને વહેલો ગ્રોથ મળ્યો. કારણ કે સાહેબે જે કે એ ઇન્સ્ટ્રક્શનથી આપણે ચાલીએ ને આમાં તો જ આપણને ગ્રોથ મળે. નકા હમણાં મહિનાની જગ્યાએ અમારે 3 મહિને થાય. પણ સાહેબે જે અમને કીધા કે 3 વાર ડ્રેસિંગ 3 વાર ફરજિયાત કરતા. સાહેબ કે બીજા દિવસે તમારે અહીંયા બતાવો, બીજા દિવસે અમે આવતા. કારણ કે સાહેબે કામ કરી નાખ્યું પણ તેના પછી પાછળથી જે એ આપણે પેશન્ટના સગા રિલેટિવ તરીકે જે આપણે ફરજ બજાવને એ બજાવને સાહેબે તેનું ફરજ ઓપરેશન કરીને કરી જ નાખ્યું હોય પણ એની જગ્યાએ આપણે જે પાછળથી કરવાનું એ કેર આપણે કરવાનું હોય એ આપણા સુધી જ થાય, સાહેબ થ્રુ ન થાય. એટલે મેન આપણો પાવર હોય અને આપણે હિંમત રાખીને બધું કરવું જોઈએ. અને બીજો પોઈન્ટ એ કે ઘણીવાર અમારી પાસે બહુ બધા પેશન્ટ આવતા હોય રિમોટ એરિયાઝમાંથી કે જેને ઘણી તમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગયા હતા એટલે ઘણી બધી હોસ્પિટલ્સમાં એમ જ્યારે કહેવામાં આવે કે આનું ટ્રીટમેન્ટ નહીં થાય કે આ પાછું થશે કે એવું કાંઈ તો એમાં આશા નિરાશા ના હોવી જોઈએ, આશા અમર રાખવી જોઈએ અને પ્રોપર યોગ્ય જગ્યાએ. ઘણા પેશન્ટ બહુ દૂર ના હોય તો અહીંયા ના પણ આવી શકતા હોય તો ત્યાં પણ એવું હોય છે. બીજું એક કે આમાં વન્સ અગેઇન અમે આખું લેવો પણ નહોતું કર્યું. વિન્ડો ટેકનિક, ડ્રેઇન્સ અને મૂળ જે ગ્રંથિનું બાળવા માટે ક્ષારસૂત્ર એ યુઝ કર્યું હતું જેનાથી ફ્લેપ્સ સ્કિનના રહ્યા હતા. એટલે અત્યારે કોસ્મેટિકલી ઓલમોસ્ટ જયેશભાઈને ખબર જ ના પડે, કોઈને ખબર ના પડે એવી રીતે થયું છે. સો મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક્સનું કોમ્બિનેશન વિથ ટ્રેડિશનલ ક્ષારસૂત્ર એટલે ક્ષારસૂત્રનો દુખાવો એવો ના થાય કાંઈ મેજર અને વધારે કાપકૂપ ના થાય તો ફાઇબ્રોસિસ ના થાય તો ચામડી ઇન્ટેક રહે જેથી કરીને હવે ચાલવામાં એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થતો. એટલે આજે જ હું ખીજાણો જયેશભાઈને પાછું કે હજી તો 2 મહિના નથી થયા તો ફાકી ભાઈએ કમ્પ્લેન કરી સોપારી ખાવા માંડ્યા. જો આમાં આડાવડા થઈ હશે છે. સો સોપારી એક બીજો પોઈન્ટ ફોર એવરી પેશન્ટ્સ જે સોપારી બહુ ખાતા હોય એમાં ચાન્સીસ રહે કે સોપારી ગમે એટલું ચાવે એ નીચે સોપારીના ટુકડાઓથી ઇરિટેશન થાય અને ફિસ્ચ્યુલા થતું હોય. સો જ્યારે પણ તમને પાઇલ્સનો દુખાવો કે ઉપડે ત્યારે સોપારી ખાવાવાળા દર્દીઓએ સોપારી ના ખાવ. તમે તમાકુ એક ઝટકે ના બંધ કરી શકો કંઈ વાંધો નહીં, તમે તમાકુ બીજા કોઈ પણ ફોર્મમાં લ્યો પણ સોપારી ત્યારે તો બંધ કરો જ જેથી કરીને ફિસ્ચ્યુલા ના થાય. ફિસ્ચ્યુલા સોપારીથી જ થયું એવું આપણે એસ્ટાબ્લિશ ના કરી શકીએ પણ વન ઓફ ધ મેજર ફેક્ટર સોપારીના ઇરિટેશન થી. બરાબર ને? ઓકે.